નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9, અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ. આજનો ટોપિક વનસ્પતિ સંવર્ધન. વનસ્પતિ સંવર્ધન સમજાવો. વનસ્પતિ સંવર્ધનનું એક નામ છે ઇંગ્લિશ. વનસ્પતિ એટલે પ્લાન્ટ અને સંવર્ધન એટલે બ્રીડિંગ. પ્લાન્ટ બ્રીડિંગ એટલે વનસ્પતિ સંવર્ધન શું કહેવાય જોઈએ ડિટેલમાં. પારંપરિક ખેતીઓ દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પાદન થાય છે. શું વાત કરી? પારંપરિક ખેતી, વર્ષોથી જે કંઈ આપણે ખેતી કરવાની રીત હોય તે પારંપરિક ખેતીઓ દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પન્ન થાય. જૈવભાર કોને કહેવાય એ આપણે આગળ ઇકોસિસ્ટમ એટલે કે પરિસ્થિતિ વિદ્યામાં તમને ડિટેલમાં મેં સમજાવેલું જ છે. રેડી? જીપીપી, એનપીપી વગેરે વગેરે. તો જૈવભારમાં સીમિત માત્રામાં લિમિટમાં ઉત્પાદન થાય એ તમને ખ્યાલ છે. જૂની પદ્ધતિથી જો ખેતી કરવામાં આવે તો, વૈજ્ઞાનિક ઢબે જો ખેતી કરવામાં આવે તો ઉત્પાદન ક્ષમતા વધે. એટલે કે સારી વનસ્પતિની જાતિ હોય, રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોય તો આવી બધી વાત અહીંયા આવશે જ તે વિસ્તૃતમાં. તો આ સમજી શકો આરામથી તમે કે પારંપરિક ખેતીઓ દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ સીમિત માત્રામાં લિમિટમાં જૈવભાર ઉત્પન્ન કરી શકે. સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. પરંતુ સીમિત માત્રામાં બ્રેકેટમાં એક હદ સુધી જ. શું કહેવા માંગે? સારા વ્યવસ્થાપન દ્વારા જો ખેતી કરવામાં આવે, વનસ્પતિનો ઉછેર કરવામાં આવે, સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને ઉત્પાદનમાં વધારો કરી શકાય. હવે દાખલા તરીકે તમે આજુબાજુમાં થોડી ઘણી જમીન એમને રહેવા દેતા હોય તો તે પણ સારી કરી ફળદ્રુપ બનાવી અને ત્યાં પણ વૃક્ષારોપણ કે વાવેતર કરી શકાય તેમ. પરંતુ સીમિત માત્રામાં, લિમિટ છે એક હદ સુધી. બીજાના ખેતરમાં પાછું નથી વયું જવાનું. સમજાય છે કે તમે પાક સાથે આંતરપાક ઉગાવી શકો. દાખલા તરીકે વાત કરું, મકાઈની અંદર છે કે કપાસની અંદર આંતરપાક ઉગાડી શકાય, જે આગળના ધોરણોની અંદર આવી ગયું પ્રાઇમરી અને સેકન્ડરીમાં. પણ બધું લિમિટમાં, એક હદ સુધી, અતિશય નહીં. રેડી? એક તકનીકીના રૂપમાં વનસ્પતિ સંવર્ધન માટે વનસ્પતિ સંવર્ધન મોટે પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે.
એક તકનીકીના રૂપમાં એટલે કે જો ટેકનોલોજી વૈજ્ઞાનિક ઢબે જો ખેતી કરવામાં આવે કે વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે તો મોટા પાયે ઉત્પાદન વધારવામાં આવે. જે કેવી રીતે એ તો આખું ચેપ્ટર જ આવે છે અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ કે કઈ કઈ વેરાયટી ઉત્પન્ન થાય ને કેવી કરેલી છે તો તે આગળ આવશે ડિટેલમાં. હરિયાળી ક્રાંતિ એટલે લીલી ક્રાંતિ, ગ્રીન ક્રાંતિ, એટલે માટે આપણે લીલા અક્ષરથી જ લખવું. હરિયાળી ક્રાંતિ વનસ્પતિ રિલેટેડ હોવાથી હરિયાળી ક્રાંતિ મોટે ભાગે વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓ પર આધારિત છે. ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન તથા રોગ પ્રતિકારક જાતોના વિકાસ પર આધારિત છે. હરિયાળી ક્રાંતિ મોટે ભાગે વનસ્પતિ સંવર્ધનની તકનીકો પર આધારિત છે, જેવી કે ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન તથા રોગ પ્રતિકારક જાતોના વિકાસ પર આધારિત છે. એટલે કે આ જે કંઈ અહીંયા આપણે નામ લખ્યા છે ઘઉં, ચોખા અને મકાઈ, તો તેની રોગ પ્રતિકારક સારી હોય તેવી જાત વિકાસ કરવી વૈજ્ઞાનિક ઢબે અને તેનું વાવેતર કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ અમેરિકન મકાઈ છે અને ચોખામાં તો તમને ખબર જ છે કે 50,000 જેટલી વેરાયટી છે અને ઘઉંમાં પણ છે. આગળ તમારે કોષ્ટક સ્વરૂપે આવશે થોડું ઘણું, અત્યારે એટલું જ લિમિટમાં છે. હરિયાળી ક્રાંતિ. નેક્સ્ટ, વનસ્પતિ સંવર્ધન વનસ્પતિ જાતોનું ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. જેથી યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિઓ મેળવી શકાય. આ રીતે મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને રોગ પ્રતિરોધક હોય છે. વનસ્પતિ સંવર્ધન વનસ્પતિ જાતિઓનો પણ હાલ છે. વનસ્પતિ જાતો કે વનસ્પતિ જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. એટલે કે જાણી જોઈને સારી જાત સાથે સંકરિત થઈ હોય જેથી યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિઓ મેળવી શકાય. આ રીતે મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને રોગ પ્રતિરોધક હોય છે. રેડી? એટલે સારી ક્વોલિટીની વનસ્પતિ આ રીતે સંવર્ધન દ્વારા મેળવી શકાય. બોલી તો વનસ્પતિ સંવર્ધન. માનવ સંસ્કૃતિના આરંભથી જ હજારો વર્ષો પૂર્વે પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું હતું. તેના 9,000થી લઈ અને 11,000 વર્ષો પૂર્વેના લેખિત પુરાવા
લેખિત પુરાવાઓ આજે પણ ઉપલબ્ધ છે કે માનવ સંસ્કૃતિના આરંભથી જ હજારો વર્ષો પૂર્વે પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું. આ વાનસ્પતિક સંવર્ધન કહે આજકાલથી નથી થતું એમ. જો જોઈએ અહીંયા તમે જોઈ શકો વાનસ્પતિક સંવર્ધનનો ઇતિહાસ કે માનવ સંસ્કૃતિના આરંભથી જ હજારો વર્ષો પૂર્વે પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન કરવામાં આવતું હતું. જો તેનું પ્રૂફ જોતું હોય તો 9000 થી 11000 વર્ષો પૂર્વેના લેખિત પુરાવાઓ આજે પણ ઉપલબ્ધ છે. જો કોઈને જોતું હોય તો એ મેળવી શકે. 9000 થી 11000 વર્ષો પૂર્વેના પુસ્તકો આજે પણ અવેલેબલ છે કે વાનસ્પતિક સંવર્ધન થતું હતું અને નવી નવી જાતો વિકસાવવામાં આવતી હતી. બરાબર કે ફોર એક્ઝામ્પલ ભલે અત્યાર જેવી હાઇબ્રિડ નહીં પણ કેમ દાખલા તરીકે વાત કરું કે કલમ કરવી, લીંબુડીની કલમ કરવી, આંબાની કલમ કરવી, આવું તો ન થતું હોય. આવું તો એને આવડતું જ તે વર્ષો પૂર્વેના લોકોને પણ. અત્યારે બધી નવી બધી જે ટેકનોલોજી આવીને 12 માસ આપતા ફળ વિકસાવી શકાણા કે કેરીમાં પણ એક એવી જાત આવે છે, જમરૂખમાં પણ આવે છે મારા માનવા મુજબ. હાલના કેટલાક પાક પ્રાચીન કાળની કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. આજના આપણા બધા મોટા ભાગના ખાદ્ય પાકો વ્યવહારુ જાતિઓમાંથી ઉત્પન્ન થયેલા છે. હજી જેને ડાઉટ હોય કે આ સાહેબ એટલો બધો આમ આંકડો વધી નથી ગયો, ના ભાઈ, 9000 થી 11000 વર્ષો પૂર્વેના લેખિત પુરાવો આજે પણ છે ભાઈ. નથી એવું નથી કીધું, આજે પણ ઉપલબ્ધ છે. હાલના કેટલાક પાક પ્રાચીન કાળની કેળવણી પ્રક્રિયાઓનું જ પરિણામ છે, એ કંઈ નવું નથી એમ. આજના આપણા બધા મોટા ભાગના ખાદ્ય પાકો છે, જે કાંઈ બાજરી, જુવાર, અડદ વગેરે કે વ્યવહારુ જાતિઓ જે ખાદ્ય પાકો વ્યવહારુ જાતિઓમાંથી ઉત્પન્ન થયેલા છે. રેડી? એ કંઈ નવી નથી, મોટા ભાગની વર્ષોથી હાલી જ આવે એમ શોર્ટમાં. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંકરણ અને સંસ્કરણ સમાવેશિત છે. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ અને રોગ પ્રતિકારકતાના ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી અને નિયમો તેને અનુસરીને ઉત્પન્ન કરવાનો સમાવેશ થાય છે. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમના સંકરણ અને સંસ્કરણ, આ બંને શબ્દો અલગ અલગ છે. સંકરણ કોને કહેવાય? હાઇબ્રિડ. સંસ્કરણ એ અંદર સારું જીન સેટ કરવાનું. શુદ્ધ વંશક્રમ, સંસ્કરણ અને સંકરણ
સમાવેશિત છે. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ, વધુ ઉત્પાદન શા માટે આવી જાતિઓ ઉત્પન્ન કરવાની આવશ્યકતા થઈ? તો કે વધુ ઉત્પાદન, સારું એવું પોષણ તેમાંથી મેળવી શકાય. વધુ ઉત્પાદન, પોષણ અને રોગ પ્રતિકારકતાના ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી, એટલે કે માનવ દ્વારા તેને દાખલ કરી શકાય કે કૃત્રિમ પસંદગી તેને અનુસરીને ઉત્પન્ન કરવાનો સમાવેશ થાય. આ બધું જ વનસ્પતિ સંવર્ધન માટે લાગુ પડે. અને લાસ્ટ મુદ્દો એક, વનસ્પતિ સંવર્ધન દ્વારા વધુ પાક ઉત્પાદન અને સુધારેલી ગુણવત્તા મેળવી શકાય છે. તેમજ પર્યાવરણીય તણાવ બ્રેકેટમાં, જો કે આગળ આવી જ ગયું આવું કંઈક થોડું, ક્ષારતા, ઉચ્ચ તાપમાન, શુષ્કતા વગેરે સામે સહનશીલ અને રોગકારકો સામે પ્રતિકારકતા દર્શાવતી હવે જગ્યા નથી એટલા માટે હું અહીંયા લખી નાખું, વનસ્પતિઓ તૈયાર કરી શકાય છે. વનસ્પતિ સંવર્ધન થાય તો શું ફાયદો થાય? આવો કંઈક ફાયદો થાય કે વનસ્પતિ સંવર્ધન દ્વારા વધુ પાક ઉત્પાદન અને સુધારેલી ગુણવત્તા મેળવી શકાય. તે તો મેળવી જ શકાય, બેસ્ટ ક્વોલિટી, વધુ ઉત્પાદન સાથે તેમજ પર્યાવરણીય તણાવ છે, દાખલા તરીકે ક્ષારતા, ઉચ્ચ તાપમાન, શુષ્કતા, તો તે સામે પણ વનસ્પતિ સક્ષમ રહી શકે અને તેમનો સામનો કરી શકે. જો આપેલ છે આગળ કે સામે સહનશીલ, રોગકારકો માટે પ્રતિકારકતા દર્શાવતી વનસ્પતિઓ તૈયાર કરી શકાય. રેડી? હાલમાં જે બીટી કપાસ આવે છે, બીટી મકાઈ આવે છે, વિવિધ સંકરિત જાતો માર્કેટમાં અવેલેબલ છે, જે તમને ખ્યાલ છે. તો આ સવાલનો જવાબ મેં તમને ડિટેલમાં આપ્યો કે વનસ્પતિ સંવર્ધન, પ્લાન્ટ બ્રીડિંગ સમજાવો તો આ રીતના વ્યવસ્થિત તમારે લખવું જરૂરી હોય. ક્લિયર? સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એટલી વસ્તુ જેને લખવી હોય એ પહેલાં વ્યવસ્થિત નોટ કરો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ.
નેક્સ્ટ ટોપિક જોઈએ, જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓ વર્ણવો. સૌપ્રથમ આપેલો સવાલ સમજવો. જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિઓ માટે વિવિધ તબક્કાઓ વર્ણવો. તો જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટે વિવિધ તબક્કાઓ એટલે કે ટોટલ 5 તબક્કાઓ છે. હું અહીંયા રોમન આંકડા સ્વરૂપે લખીશ અને તે આપણે 1 by 1 ડિટેલમાં શીખીશું. તો નંબર 1 આન્સર કરીને, ભિન્નતાનું એકત્રીકરણ. બહુ સહેલું જ છે. ભિન્નતા એટલે શું? જુદાપણું. વનસ્પતિમાં જે કાંઈ જુદાપણું છે એ સૌ પ્રથમ એકઠું કરવાનું છે. એટલે હેડિંગ આપ્યું ભિન્નતાનું એકત્રીકરણ. વર્ણન તમે જોશો એટલે આરામથી સમજી જશો. જનીનિક ભિન્નતા સંવર્ધન કાર્યક્રમનો આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો ભિન્નતાનું એકત્રીકરણ માટે 3 મુદ્દા આપેલા છે. એ આપણે સૌપ્રથમ પહેલાં લખી નાખીએ, ત્યારબાદ સમજી લઈએ. બીજો મુદ્દો, તેમાં વિવિધ પ્રકારની જંગલી જાતિઓ પ્રજાતિઓ અને સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ અને સંકરણ એ પૂર્વ જરૂરિયાત છે. કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકો ના સંગ્રહણને જનનરસ સંગ્રહણ કહે છે. મેં કીધું એ મુજબ કે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિઓ માટે આવા વિભિન્ન જે 5 તબક્કાઓ છે એ પૈકી નંબર 1 ભિન્નતાનું એકત્રીકરણ. એ જનીનિક ભિન્નતા સંવર્ધિત કાર્યક્રમનો આધાર છે. જનીનિક ભિન્નતા બરાબર જેનેટિકલી ડિફરન્ટ હોય તે જરૂરી જ છે. અહીંયા ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિઓમાંથી પ્રાપ્ત થઈ શકે છે. શેમાંથી? ઘણા પાકોને તેમની જનીનિક ભિન્નતા ક્યાંથી પ્રાપ્ત થાય? તો તેમની જંગલી સંબંધિત પ્રજાતિઓમાંથી પ્રાપ્ત થઈ શકે છે.
આગળના ધોરણમાં તમારે આવી ગયું કે કોબી કંઈક ધોરણ 10માં આવતું ઓલ્ડ સિલેબસમાં, ફ્લાવર, કલરબી, કેલે, જંગલી કોબી અને અત્યારની કોબી મેળવી શકાણી, તેમ આવું કંઈક. તો તેની જે કંઈ વિવિધ એની આગળની જે જાતિ હોય તેના પૂર્વજ જાતિ તો તેમાંથી મેળવી શકાય કે તેમાં વિવિધ પ્રકારની જંગલી જાતિઓ, પ્રજાતિઓ અને સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ કરવાનું આવશે. એટલે કે ભિન્નતાનું એકત્રીકરણ શેનું વિવિધ પ્રકારની જંગલી જાતિઓ છે, પ્રજાતિઓ છે અને સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ અને સંકરણ એ બંને પૂર્વ જરૂરિયાત છે. તો તે ભિન્નતાનું એકત્રીકરણ શા માટે કર્યું? હવાઈને જ નથી કર્યું. જનનિક રીતે ભિન્નતા ધરાવતી નવી જાતિ ડેવલપ કરવી છે એટલા માટે તો આ બધું થાય છે. કોઈ પણ પાક એટલે કે કોઈ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકો હોય, જે આગળના ચેપ્ટરો મુજબ તમે સમજી શકો કે પ્રભાવી અને પ્રચ્છન્ના. રેડી? તો મેન્ડલના બધા એક્સપેરિમેન્ટ તમે જોઈ ગયા એ મુજબ કે વૈકલ્પિક કારકોના સંગ્રહણને જનન રસ સંગ્રહણ પણ કહે છે. તો આ એક વ્યાખ્યા છે શોર્ટમાં, જનન રસ સંગ્રહણ. રેડી? તો મુદ્દા નંબર 1 જોયું, ભિન્નતાનું એકત્રીકરણ. બીજો મુદ્દો છે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. હવે જે કાંઈ આપણે આગળની જે કાંઈ ભિન્નતા લીધી જીનેટિક્સ, તો તેનું મૂલ્યાંકન કરવાનું છે કે સારી કઈ છે અને તેમાંથી તમારે ચોઈસ કરી અને જે કાંઈ પિતૃ લેવા હોય તો એ તરીકે લઈ શકાય. એટલા માટે હેડિંગ આપ્યું મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. જનન રસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેથી ઇચ્છિત લક્ષણોનું સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય. આમાં ખાલી 2 જ મુદ્દા છે. આ નંબર 1, આ બીજો મુદ્દો. આ રીતે પસંદ કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યાં ઇચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે. આ બધું તમારે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું છે. પહેલું ભિન્નતાઓનું એકત્રીકરણ. રેડી? તો તેમાં છેલ્લે જનન રસની વાત આવી. તો મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી બીજો મુદ્દો. તો તેમાં જનન રસ જે કાંઈ મેળવો તો જનન રસનું મૂલ્યાંકન કરવાનું છે, જેથી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય. રેડી? એ તમે સમજી શકો આરામથી. આ રીતે પસંદ કરેલ વનસ્પતિઓનું શું કરવાનું છે? બહુગુણન કરી તેમનો ઉપયોગ સંકરણ કરાવવા માટે એટલે કે સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યાં ઇચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય. એટલા માટે આવું મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી તે પણ અગત્યની છે. તો મેં કીધું એમ કે ક્રમમાં યાદ રાખજો. ભિન્નતાઓનું એકત્રીકરણ, બીજું મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, નંબર 3 પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ. એ શું કહેવાય એ તો આપણે જોવાનું છે પાછું. હવે આમાંથી જે કાંઈ આપણે મેળવ્યું છે કે
શું કીધું કે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. બેસ્ટ પિતૃ તમે અહીંથી સિલેક્શન કર્યો એટલે કે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરવાનું છે બીજી જાતિ સાથે. ઓકે, તે પણ આપણે ડિટેલમાં જોવાના જ છીએ. ઘણીવાર ઈચ્છનીય લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓ બોલે તો વનસ્પતિ બે ભિન્ન પિતૃઓના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. જેમ કે એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે અને બીજો પિતૃ કે જે રોગ પ્રતિકારકતા ધરાવે છે. આ બે પિતૃઓના સંકરણથી સંકર જાતિ પેદા કરી શકાય છે. નેક્સ્ટ મુદ્દો, આ ખૂબ જ કંટાળાજનક અને સમય વેડફતી પ્રક્રિયા છે. કારણ કે તેમાં ઈચ્છિત નર પિતૃમાંથી પરાગરજ પસંદ કરી એકત્ર કરાય છે અને પસંદ કરેલ માદા વનસ્પતિઓમાં પરાગાસન પર સ્થાપિત કરાય છે. અને લાસ્ટ મુદ્દો, એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઈચ્છિત લક્ષણોનું જ જોડાણ થાય છે. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવું ઈચ્છનીય સમન્વય જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ મુજબ કે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ વર્ણન જોઈને તમે સમજી ગયા કે ધારો એટલું આ સહેલું નથી, એટલે એમ અઘરું નથી, પણ આવું જીનેટિક એટલે કે નવી વનસ્પતિમાં સેટ કરવું આના બધા જનીન તે ખૂબ અઘરું છે. તેમ જોઈએ વર્ણન કે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ ઘણીવાર ઈચ્છનીય લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓ એટલે કે વનસ્પતિના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. એ તમને ખ્યાલ છે. જેમ કે એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે. રેડી? સમજો, બે અલગ અલગ પિતૃ બે ભિન્ન પિતૃઓનો ઉપયોગ દ્વારા મેળવવામાં આવે. દાખલા તરીકે વાત કરીએ એમ કે જેમ કે એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે, જ્યારે બીજો પિતૃ છે તે રોગ પ્રતિકારકતા સારી ધરાવે છે.
આ બે પિતૃઓના સંકરણથી સંકર જાત પેદા કરી શકાય, એટલે હાઇબ્રિડ. રેડી? સંકર જાતિ પેદા કરી શકાય. અહીંયા પણ આપ્યું છે કે આ ખૂબ જ કંટાળાજનક અને સમય વેડપથી પ્રક્રિયા છે ભાઈ, કારણ કે તેમાં ઈચ્છનીય એટલે કે ઈચ્છિત નર પિતૃમાંથી પરાગરજ સિલેક્શન કરવી એટલે કે પસંદ કરી એકત્ર કરાય છે, પહેલાં ભેગી કરવાની છે, અને પસંદ કરેલ માદા હોય તે વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપન કરાય છે. એ તમને ખબર છે કે પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપન થાય, જેને પરાગનયન કહેવાય, તો જ તે ફલન થાય ને. આવું તમે જાણો જ છો ને, તો જ ફળ કે બીજનું નિર્માણ થાય. એવું પણ જરૂરી નથી કે સંકરણમાં ઈચ્છિત લક્ષણોનું જ જોડાણ થાય, એવા વેમમાં ન રહેવું. આવા હજારો સંકરણ પૈકી કોઈ એકમાં જ આવો ઈચ્છનીય સમન્વય જોવા મળે. હજારો પ્રયોગોના અંતે એકાદો પ્રયોગ સફળ જાય જ એવું જરૂરી નથી. એટલે આ ખૂબ એમ અઘરું છે. વનસ્પતિમાં આવી ભિન્નતા ધરાવતા અને આવા જે ઈચ્છનીય લક્ષણો ધરાવતા છોડની અંદર આવું બધું સેટ કરવું એ ખૂબ અઘરું અને સમય વેડપથી પણ આખી પ્રક્રિયા છે, જે અહીંયા વાત થઈ. તો જનનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટે વિવિધ તબક્કાઓ વર્ણવો. તો આપણે 3 તબક્કા અત્યારે જોયા: ભિન્નતાનું એકત્રીકરણ, બીજું મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, અને ત્રીજું કે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ. હજી 2 મુદ્દા બાકી મેં રાખ્યા છે જાણી જોઈને, કારણ કે લેક્ચર મોટો ન થઈ જાય એટલા માટે. તો તે 2 મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે જોઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.